કાકા કે છે શું કહો છો और आम नम वीडियो करते तो और कौन करता पर तुम्हारा સબસ્ક્રાઇબર વધી જાય डबल વાહ डबल सीधा 25,000 ફોલોવર થઈ જાય તમારે. ના કોરો હતો ને નીકળ્યો હતો અને વરસાદ નહોતો અહીંયા આવ્યો ને તો વરસાદ એ વધી ગયો ને વાગો પડી ગયો કાંઈ વાંધો નહીં તોય તમને જમા જેવું જવા નથી દેવાનું બરોબર તમે આવ્યા છે જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં બધાનું તમારું સ્વાગત છે. અને આજ હતી નોમ અને આજે અમારે 52 ગજની ધજા છે ભીલ પરિવારની, તો એ આજ ચડાવવા જવાનું એ મંદિરની માથે. એટલે આજે લાપસી ને એવું હતું, નોમના નિવેદ હતા, એટલે તમામ ગામધવાડો બંધ હતો આજે. અને નિશાળિયાના સ્કૂલેથી બધાએ તમામ નિશાળિયાને આજે જમાડવામાં આવ્યા છે. તો વિડીયો સાથે ખાસ બન્યા રહેજો. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને આજે આપણે નવું માઇક લીધું છે તો એનો ટેસ્ટિંગ આપણે કરવાનો છે. તો અવાજ કેવો આવે છે તે પણ કોમેન્ટમાં જણાવજો થોડુંક એવું. તો બન્યા રહો વિડીયોની સાથે. આપણે જવાનું હોય છે માતાજીએ મંદિરે, જે અહીંયા જવાનું થઈ જાય પછી માતાજીએ જવાનું હોય છે, પછી અહીંયા ઊભું રાખવામાં આવે છે ઘડીક વાર. અને વરસાદે બહુ આવે છે અને દર વર્ષે નોમને દિવસે વરસાદ આવે ને આવે જ મિત્રો, કારણ કે પલ્લીને જવાનું હોય, પલ્લીને આવવાનું હોય. જો આખો વાવઠો છે, ધજા છે તે આખી પલ્લી ગઈ છે. અને અબીલ ગુલાલ અને આ રીતનું બહાટી બોલતી હોય છે મિત્રો. અને અહીંયા જે બધા ભવા હોય એ આવે છે, અમારા ગામના હોય બધા, એ અહીંયા ખોડિયારમાંનું જવાણું કરે છે. આ રીતે જવાણું કરતા હોય છે બધા. અને આપણે નાનો એવો આ વિડીયો બનાવ્યો છે, એટલે જોવાનું ખાસ ભૂલતા નહીં અને લાઈક કરી દેજો. અને આ રીતના એ બધા ભવા હોય એ બધું જવાણું કરે છે. અને આપણે આવી જાય છીએ માતાજીના મંદિરે. આપણે એટલો વિડીયો ઉતારી લીધો અને ડીજે ને એવું બધું છે એ પાછળ હાલવું આવે છે. અને આ રીતે આપણે એક નાનો એવો વિડીયો બનાવીને ખુશ. જો લોકો બધા આવી ગયા છે અને ડીજે તો ઉપર ચડાવી દીધું છે મંદિર પાસે, એટલે બધા આવી ગયા છે ધજાવાળા બધા. અને માતાજીના મંદિરે જવાનું કરવા માટે આવે છે બધા પબ્લિક ગામના હોય, ભીલ પરિવાર, એ બધા હાલીને જ આવે છે મિત્રો. અને દર વર્ષની જેમ વરસાદ તો શરૂ જ હોય ને ચાલુ વરસાદમાં જવાનું ને ચાલુ વરસાદમાં આવવાનું. તો બધા પલ્લીને જ આવ્યા છે બધા. પછી આપણે અહીંથી સાકોરડાના માતાજીના દર્શન થઈ જાય પછી નીચા કોટડા પાછું ઉયું જવાનું હોય છે, કેમ કે ત્યાં બધું જમણવાર ને એવું બધું કરવાનું હોય છે. અને ભવાતા છે એ બધા અત્યારે મંદિરમાં પ્રસાદી લઈને આવ્યા છે બધા. એટલે શું કહેવાય, નિવેદ કરવાના છે. તો નિવેદ એ માતાજીના ચામુંડમાના હોય, એ જે કાંઈ થતા હોય એ બધા કરવાના હોય છે. અને આ જો પ્રદક્ષિણા શરૂ કરી દીધી ફરવાની, 4 વાર ફરે પછી મંદિરે જાય છે, દર્શન કરી અને સીધી ધજા છે એ મંદિરની ઉપર ચડાવવામાં આવે છે. આ 52 ગજનો વાવઠો છે મિત્રો. તો કેટલા બધા પકડી રહ્યા છે. આજે ધજા આ રીતે આવી ગઈ છે. હવે પછી ધજા છે એ ઉપર લઈ જવાની હોય છે, તમે જોઈ શકો વિડીયામાં. અત્યારે ડીજેનો અવાજ આવે છે, આપણે વોઇસ રેકોર્ડિંગ કર્યું છે. જો આ રીતે બધું ધજા છે એ આવી રીતે ચડાવવાની હોય છે. 4-5 જણા ચડી જશે માથે અને આ રીતે ધજા ચડાવવાની હોય છે. તો સમસ્ત ભીલ પરિવાર થકી આજે માતાજીની લાપસી કરવામાં આવેલી છે કોટડા ગામ. તો તમે જોઈ શકો આ ધર્મશાળા છે, તમામ સમસ્ત ભીલ પરિવાર થકી. નિરાતે જમતો ઘડીક ના જમી જો કંતા આવ્યા કરે ઓટો. ઉભા રહો, એક જ મિનિટ હું તમારો ઉતાર દઉં. ઉભા રહો. વરસાદ આવી ગયો છે ફૂલ.
અને ધર્મશાળાની અંદર આપણે ભીલભાઈઓની લાપસી છે. આજે સમગ્ર નિશાળના તમામ બાળકોને જમાડવામાં આવ્યા છે આપણે. અષાઢી મહિનાની નોમની લાપસી સમગ્ર ભીલ પરિવાર થકી આજે 52 ગજનો વાવઠો છે એ માતાજીએ ચડાવવામાં આવે છે. પહેલો વાવઠો છે એ અમારા ભીલ પરિવાર થકી ચડાવવામાં આવે છે. અને આજે 20 મણ જેટલી લાપસી છે એ માતાજીની કરી છે. અને અત્યારે બાળકોને તમામ બાળકોને નિશાળિયાને બધાને જમાડ્યા છે. ગામ દોવાડો બંધ છે. ગામ દોવાડો બંધ છે. અને તમામ અત્યારે વરસાદ તો દર વર્ષે નોમને દિવસે દર વર્ષે વરસાદ આવે ને આવે છે. અને વરસાદ આવે તો માણસો વરસાદ લેવા પણ આવે છે. અને જો આપ તમે જોઈ શકો તો કેટલું બધું પબ્લિક આવેલું છે. અને અડધા જમે છે અને અડધા જમીન જતા રહ્યા છે. નિશાળના બાળકો પણ આવ્યા હતા અને એ જમીન જતા રહ્યા છે. અને વરસાદ ધીરે ધીરે ચાલુ છે. બરાબર. અત્યારે તમે પાછળ જોઈ શકો છો ચાલુ વરસાદ છે અને બધા જમે છે. જો પાછળ તો ચાલુ વરસાદમાં જમણવાર શરૂ થઈ ગયું છે. ચાલુ વરસાદમાં ફૂલ જમણવાર. બોલ ચામુંડા માત કી જય. તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ આવે તો ફૂલ જમણવાર શરૂ છે. બાકાથી ફૂલ ચાલે છે. અને હિતેશ કાકા છે આપણે હારે બ્લોગર છે. કાકા તો નાવા મીઠા છે પાછા. હા હવ ધીમે ધીમે બધું કવર કરીએ છીએ. ધીમે ધીમે તમારો સાથ સહકારની જરૂર છે ખાસ, એટલે સાથ સહકાર દેજો. હા હા એમ તો સારું હાલો આપણે કાકા કંઈક કહે છે. શું કહો છો? और आमनम वीडियो करते तो और कोण करता पर તમારા સબસ્ક્રાઇબર વધી જાય હે. વાહ હા સેવા તો કરીએ છીએ હા આખા રીંગણા ચાલ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હાલો તો આપણે કાકા કહે છે કે આપણે થોડીક સેવાની જરૂર છે એટલે સેવા કરશું થોડીક ધીમે ધીમે. બરાબર. અહીંયા ઓલા ગાવ છે ઓલા શું કહેવાય અહીંયા સેવક આવી જશે લાલભાઈ આપણે ગૌશાળાના. અહીંયા લાલભાઈ છે એ અત્યારે સેવક કરી રહ્યા છે ધીમે ધીમે બધું. એટલે વરસાદ તો આવે છે ફૂલ. તો અમારા ગામના એવા લાલભાઈ શિયાળ યુટ્યુબર આપણે મળી ગયા છે. અહીંયા જમવા માટે આવ્યા છે આપણે ભીલ પરિવારને. શું છે લાલભાઈ? શું ના કોરો હતો ને નીકળ્યો હતો અને વરસાદ નહોતો. અહીંયા આવ્યો તો વરસાદ એ વધી ગયો ને વાગો પડી ગયો. કાંઈ વાંધો નહીં, તોય તમને જમા છે જવા નથી દેવાનું. બરોબર. તમે આવ્યા છે. આપણી ઘરે નિશાળી આવી જશે. શું દેવા આવેલા? દાળ. હા ભાઈ દાળ દે. તમે શું આવ્યા? હા ભાઈ લાપસી દેવા આવ્યા. તમે ભાઈ બન? હા શાક છે. જો આ શું છે બધું? ત્યાં ક્યાં ઠેકાણે આવેલું હતું? ધર્મશાળા. માતાજીની લાપસી હતી ત્યાંથી આવ્યું ને. સરસ. તો જો આ નાના નિશાળી આપણી ઘરે આવ્યા છે. લાપસી ને એવું દેવા આવ્યા છે. શાક અને બીજું શું છે? દાળ. દાળ ને લાપસી ને એવું આપવા આવ્યા છે. જેમ કે અત્યારે છે ને ભીલ પરિવારની લાપસી હતું ત્યાંથી જે વધ્યું ને એ બધું વેચવા માટે બધે આવ્યા છે ડેરીમાં. હા આવ્યા એ મજા આવી ને જમવાની. બોલ ચામુંડા માત કી જય. ખોડિયાર માત કી જય. વેગડા દાદાની જય. શર્માયા દાદાની જય. હનુમાન દાદાની જય. કાળિયા ભીલની જય.